આપણને મળે નહીં સત્સંગ, આ દયા હોય ગુરુદેવની, તો આવે ભક્તિ માં રંગ. સંત સટકું લાગ્યા વિના અને કે મરી જાય કીર્તાર, આઈ વાળ ની જો ભમરી બને તો મનુષ્ય ને કેટલીક વાર. સંત સપૂત ને તુંબડા અને ત્રણ નો એક જ સ્વભાવ, તારે પણ બોલે નહીં જેને તાર્યા ઉપર ભાવ. સંત સપૂત ને તુંબડા આ ત્રણ નો એક જ સ્વભાવ, તારે પણ બોલે નહીં જેને તાર્યા ઉપર હોય ભાવ. આ જગત ની અંદર મહાપુરુષો ને પરમારથી કીધા છે. બીજા માટે થઈ અને મહાપુરુષો પોતાના દેહને હોમી દીધા છે કે બીજા જીવનું કલ્યાણ ઈચ્છતા હોય મહાપુરુષ. તમે વિચાર કરો, સંત સપૂત અને તુંબડા આ ત્રણ નો એક જ સ્વભાવ, બીજાને તારવા ઉપર જ જેનો ભાવ હોય. આવા મહાપુરુષ જગતની અંદર જ્યારે કોઈ મળે છે ત્યારે એ જીવનું કલ્યાણ થાય છે. અને સંત નો હોત સંસાર में तो जली जात ब्रह्मांड, अज्ञान केरी लहर में ठारत ठामो ठाम. માટે જ્યારે જ્યારે મહાપુરુષની વાતો આપણે કરીએ ત્યારે એ મહાપુરુષો એવું કહેવા માંગે છે, કાંઈક ઈશારો કરે છે કે તને માનવનો અવતાર મળ્યો છે, તને મળ્યો છે મનુષ્ય અવતાર. માંડ કરી તે ભજ્યા નહીં ભગવાન હેત ધરી, ખાસ્યો જમનો માર પેટ ભરી, માટે તો રામનું નામ સંભાળ. એક એક સંતોએ વાણી દ્વારા આ જીવને સમજાવવા માટે આ સંતોએ વાણીની રચના કરી છે. કોઈએ જીવમુખી વાણી લખી, કોઈએ મનમુખી લખી, કોઈ સંતોએ માયામુખી વાણી લખી અને કોઈ સંતોએ ગુરુમુખી લખી. ચારેય પ્રકારની વાણી એક જીવને જગાડવા માટે લખી છે કે હે જીવ, તું જાગી જા. જાગી અને જ્યારે જોવે છે ને, નરસિંહ મહેતા તો એમ લખે કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાંસે. માટે જે અજ્ઞાન મોહ નિંદ્રામાં જે જીવ સૂતો છે એને જગાડવા માટે રાત દિવસ સંતો મહેનત કરે છે અને સંતો ઢોલ વગાડે છે કે જાગો, જાગવાની જરૂર છે. આ જાગ્યા ઈ જગતમાં જીત્યા ને હુતા ઈ 84 માં ગયા. માટે મહાપુરુષ નો અવતાર એક બીજા માટે, બીજાનું ભલું, ઈ જીવનો ભલું કેમ થાય એની એ જ ભાવના હોય છે. એટલે કીધું કે સંત સપૂત ને તુંબડા ત્રણ નો એક જ સ્વભાવ, પોતે તરે અને બીજાને તાર્યા ઉપર હોય જેનો ભાવ. એટલે બીજા જીવનો ઉદ્ધાર કરવા માટે મહાપુરુષ નું પારગટ્ય હોય છે. એક એક મહાપુરુષની વાત એમાં રાજસ્થાનની અંદર જીવણસિંહ રાઠોડ નામના એક રાજપૂત થઈ ગયા, જેને એમ કહેવાય છે એ આબુના પહાડ ઉપર જઈ અને 12 વર્ષ તપ કર્યું. 12 વર્ષે જયારે તપ કરી અને જયારે નીચે ઉતર્યા અને માર્ગમાં હાલ્યા જતા, એમાં એક સંત હામા મળ્યા. અને એ સંત હામા મળ્યા અને સંતે પૂછ્યું કે ભાઈ તું ક્યાં ગયો હતો? તો કે હું આબુના પહાડ ઉપર તપ કરવા ગયો હતો. 12 વર્ષ મેં તપ કર્યું છે અને 12 વર્ષે હું પહાડની નીચે ઉતરી અને હવે હું ઘીરે જાઉં છું. ત્યારે એ સંતે ઈશારો કર્યો, એ સંતે એક શાન કરી, એ સંતે એક ટકોર કરી કે 12 વર્ષ નહીં પણ બીજા 12 વર્ષ તું તપ કરીશ ને તોય તને મુક્તિ નહીં મળે. એવું છે બાપુ કે હા. તો કે મુક્તિ ક્યારે મળે? કોઈ જાગૃત પ્રગટ મહાપુરુષના ચરણે જા અને જ્યારે પ્રગટ મહાપુરુષ તને
ઈશ્વરની આત્માની જયારે ઓળખાણ કરાવે ત્યારે તને મુક્તિ મળે. ત્યારે બે હાથ જોડી અને જીવણસિંહ રાઠોડે એટલું કીધું કે મારે તો ક્યાં જવું, મને માર્ગ બતાવો. અને એ વખતે એ સંતે માર્ગ બતાવ્યો કે રાજસ્થાનમાં એક ગાલવ સ્થાન છે અને ઈ ગાલવ સ્થાન એટલે એક આશ્રમ છે અને ઈ આશ્રમની અંદર અનેક સંતો ત્યાં ભજન કરે છે. કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ વ્રત કરે છે, કોઈ હોમ કરે છે, હવન કરે છે. એમાં એક સંત એના ચરણે તું જા અને ઈ સંતના ચરણે જ્યારે આ જીવણસિંહ જાય છે અને ત્યાં જઈ અને પગે લાગીને કીધું બાપુ મને મારી ઓળખાણ કરાવો, હું કોણ છું. આ જગતની અંદર આ જગતનું જ્ઞાન કદાચ તમને હશે. આને પંખો કહેવાય, આને પેટી કહેવાય, આને ઝાડ કહેવાય, આને પહાડ કહેવાય. પણ જયારે તમને પૂછવામાં આવે કે તમે કોણ છો ત્યારે આપણે એમ કહેવી છીએ કે હું કોણ છું એની મને ખબર નથી. અને એ તમે કોણ છો એને ઓળખવા માટે સદગુરુના ચરણે હું આવ્યો છું. હું કોણ છું મારી ઓળખાણ સદગુરુ મને કરાવો. અને એ વખતે જીવણસિંહ રાઠોડને જીવણની ઓળખાણ કરાવી કે એ જીવણ આ તું છો. અને જ્યારે જીવણની ઓળખાણ કરાવી પછી સદગુરુની અહીંયા ઘણા વર્ષોથી સેવા કરી અને પછી ગુરુએ આદેશ કર્યો કે જા બેટા, આજથી તારું નામ જીવણસિંહ મટી અને લો લંગરી બાવા તરીકે દુનિયામાં પ્રગટ નામ તારું થાય છે. અને ઈ લો લંગરી બાવા તરીકે જ્યારે જગતમાં નામ જ્યારે પ્રખ્યાત થયું અને પછી ગુરુએ આદેશ કર્યો બેટા હવે આ રાજસ્થાનની ધરતી છોડી અને તું ગુજરાતમાં રાજકોટની બાજુમાં ગૌમંડલ ગામ એટલે હાલનું જે ગોંડલ ત્યાં તું જા અને ત્યાં જઈ અને મેં તને જે આ રસ પાયો એ તું પીજે અને કોઈ જિજ્ઞાસુ જન આવે ને તો એને તું પાજે. અને પછી જીવણસિંહ રાઠોડ જેનું નામ ફરી ગયું, જેનું નામ લો લંગરી બાવા તરીકે દુનિયામાં પ્રગટ થયું. અને એ લો લંગરી બાવા જેથી ગોંડલ આવ્યા એ નદીના કાંઠે આશ્રમ બનાવ્યો અને રોજનો કર્મ રોજ સત સમાગમ કરે. આજે 500 માણા હોય, કાલે 1000 માણા હોય અને એવી ધારા ઉપર સત્સંગ કરે અને માણસોને મેદની એમ કહેવાય છે સત્સંગ સાંભળવા માટે માણસો હમાતું નથી આશ્રમમાં. એમાં અમરેલીના સંત મૂળદાસ એને ખબર પડી અને એ સંત મૂળદાસ ત્યાં આવે છે અને એને નક્કીપણું થયું કે ખરેખર અહીંયા શીશ ઝુકાવી અને હું મારી ઓળખાણ કરી લઉં. ત્યારે લો લંગરી બાબાએ એ સંત મૂળદાસને આત્મબોધ આપ્યો અને આત્માની ઓળખાણ કરાવી અને ત્યાર પછી સંત મૂળદાસને સદગુરુની કૃપા થઈ અને સરવાણી ફૂટી અને એને એક વાણીની રચના કરી. પોતે પોતાને ઓળખો રે બીજી મેલો ને પંચાત રે વાતમાં દિવસો વિયા ગયા સાંભળો મારી વાત રે એક પણ જાય 1 લાખની, એક પણ જાય 1 લાખની. પોતે પોતાને ઓળખો બીજી મેલો પંચાયત વાત વાતમાં દિવસો વિયા જાય એક ફળ જાય છે 1 લાખ. દાપણના દરિયા ઢોળતા ખરી વસ્તુ નહીં આવે હાથ. આ જીતી બાજીને તમે હારશો આભેસીને ભરોસો બાત. એક ફળ જાય છે 1 લાખની. આવો મનુષ્ય અવતાર મળ્યો છે. પોતે પોતાને ઓળખી લ્યો. એ સંતો કહેશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા, દેહ પડ્યા પછી ક્યાં જવાનું છે અને અસલ ખરું તમારું સ્વરૂપ શું છે. હવે પોતે પોતાને ઓળખવો કેમ? કારણ કે બોલે બીજો નહીં ભીમો કે ભગવાન. 4 તવના વાંધામાં આંખ્યું વાળે નહીં કાન. આપણી જ આંખ્યું આપણા કાન નથી જોઈ શકતી પણ એ કાનને જોવા હોય તો આરી શું જોઈ. એમ
આપણે પોતે પોતાને ઓળખવો હોય તો આમે સદગુરુ રૂપી હારીશું તો જોઈશે જ. અને જ્યારે સદગુરુ મળે ત્યારે આપણને આપણી જ ઓળખાણ કરાવે છે કે તું આ છો, તું અહીંથી આવ્યો અને દેહ પડ્યા પછી તારે અહીંયા જવાનું છે અને તારું અસલ આ સ્વરૂપ છે. તો હવે દાખલો એક લઈએ કે પોતે પોતાને કેમ ઓળખવું. અત્યારે આપણે અહીં બેઠા છીએ અને ઘોર અંધારું છે, આવ અંધકાર છે. અંધકારમાં આપણે બેઠા છીએ અને એમાં કોઈ પ્રશ્ન પૂછે કે ગલોપ કયા ખૂણામાં છે, તો આટલા બધા બેઠા છે એમાંથી કોઈ કહી શકે કે આ ખૂણામાં ગલોપ છે? કેમ નથી કહી શકતા? અંધારું છે એટલે ગલોપ દેખાતો નથી, એટલે કોઈ કહી નથી શકતું કે આ ખૂણામાં ગલોપ છે. બરાબર. પછી એનો જ પ્રશ્ન ઉભા થઈ અને શ્રીજ પાડો અને ગલોપ થાય પછી એ જ પ્રશ્ન કરવાનો કે હવે બોલો જોઈ, હવે ગલોપ કયા ખૂણામાં છે? તો બધા આંગળી સીંધે કે આ ખૂણામાં છે. ગલોપને જોયો કે હા. શેના વડે જોયો? તો કે પ્રકાશ વડે. જ્યારે પ્રકાશ થયો આ રૂમની અંદર અને પ્રકાશ થયો એટલે ગલોપ દેખાણો. તો પહેલા પ્રશ્ન પૂછ્યો ત્યારે કેમ નતો જોયો? તો કે અંધકાર હતો. અંધકારમાં ગલોપ હતો પણ દેખાતો નતો. પણ જ્યારે ગલોપનો પ્રકાશ થયો એટલે ગલોપ દેખાણો. તો કે હા. શેના વડે દેખાણો? તો કે પ્રકાશ વડે. પ્રકાશ વડે ગલોપ દેખાણો. બરોબર. તો પ્રકાશ આવ્યો કેમાંથી? તો કે ગલોપમાંથી. પ્રકાશ આવ્યો ગલોપમાંથી અને પાછો દેખાડ્યો ગલોપ. એમ સૂર્યના પ્રકાશથી સૂર્ય દેખાય, ચંદ્રના પ્રકાશથી ચંદ્ર દેખાય, ગલોપના પ્રકાશથી ગલોપ દેખાય. એમ તમારા આત્મજ્ઞાનના પ્રકાશ વડે તમે તમને ઓળખી શકો. આ હોળવાલ અને એક રતીની વાત છે. એટલે કીધું કે પોતે પોતાને ઓળખો. અને બીજી મેલો પંચાયત. ડાપણના દરિયા ડોળતા ખરી વસ્તુ નહીં આવે હાથ. આજે બીજી વાતો કરવી, વિષયની વાતો કરવી, માયાની વાતો કરવી ને એ તો એક ડાપણના દરિયા ડોળવા જેવી વાતો છે. એમાંથી સત્ય ન પ્રાપ્ત થાય. સત્યને પ્રાપ્ત કરવા માટે જ ઘીને પ્રાપ્ત કરવું હોય તો વલણું કરવું પડે, કરવું પડે ને કરવું પડે. નકર દૂધમાં ઘી છે જ પણ પેલા જામણ નાખવું પડે અને જામણ નાખ્યા પછી માળા લઈને બેસવાનું નથી કે દહીં દહીં દહીં. આજે બેનું રોજ સાંજે વાળું પાણી કરી અને દૂધ વધે છે, એ દૂધને જામણે છે. તો આપણે બહેનોને પૂછીએ કે તમે જયારે દૂધમાં જામણ નાખો પછી માળા લઈને બેવો છો કે દહીં દહીં કરવાનું કે હોઈ જાવ છો? હોઈ જાય છે. કારણ કે જામણ નાખી દીધું એટલે તમે હોઈ જાઓ હવારે દહીં. એમ દહીં દહીં કરવાથી દહીં જામતું નથી પણ પછી હોઈ જાઓ. એમ જ્યારે હવાર પડે પછી દહીંને વલોણું કરવું પડે, રવૈયો લાવવો પડે અને હામાં બે જણા હોય ત્યારે નેત્રા ખેંચે ત્યારે એનું વલોણું થાય અને પછી ઘી પ્રાપ્ત થાય. એમ ઝાડ દેખાય છે, ડાળિયું દેખાય છે, પાન દેખાય છે, ફળ દેખાય છે, ફૂલ દેખાય છે, પણ મૂળ દેખાતો નથી. ઝાડ દેખાય, મૂળ દેખાતા નથી. આ પેટી દેખાય પણ અંદર હવા છે એ દેખાતી નથી. એમ ગલોપ દેખાય પણ પ્રકાશ દેખાય. ગલોપ છે પણ અંદર પાવર નથી એટલે દેખાતો નથી. પાવર છે પણ સાપ નથી પાડી. એમ માયક દેખાય છે પણ પાવર દેખાતો નથી. આકાશમાં પ્લેન દેખાય પણ ડ્રાઈવર દેખાતો નથી. આ ધરતી દેખાય, અસંખ્ય બીજ પડ્યા એ દેખાતા નથી. તલનો ઢગલો દેખાય, તેલ દેખાતો નથી. ચકમકીયો પાણો દેખાય, અંદર અગ્નિશય દેખાતો નથી. મહેંદીનું પાન દેખાય, અંદર લાલીશય દેખાતી નથી. દૂધ દેખાય, ઘી દેખાતું નથી. એમ મકાન દેખાય, એમ માલિક દેખાતો નથી. એમ તમારો દેહ દેખાય પણ આત્મા દેખાતો નથી. એટલે જે નથી દેખાતો એની ઓળખાણ સદગુરુ કરાવે. પણ ક્યારે? કે ભાગ ત્યાગ અને લક્ષણા કરે
પછી એમ માખણ બની ગયું, પછી એમાંય તાવવું પડે, ચૂલે તપેલી મૂકો, ઉપર ઉપર ખટાશ નીકળી જાય અને પછી પ્યોર ઘી રહે ને એનો દીવો વાવો ને તો દીવો થાય અને પછી અખંડ જ્યોત બળે તો ઘરમાં પ્રકાશ પડે. આવું જ્ઞાન સદગુરુ મહારાજે આપણને આપ્યું છે અને ઝીણું ઝીણું સાવવાનું છે અને ધીરે ધીરે ઉતારવાનું છે. આમાં કોઈ અહમ કરવાનો નથી, કારણ કે જેને જેને અહમ કર્યો ને એ પરમાત્મા કે મારો ખોરાક છે, હું કોળીઓ કરીને ખાઈ જાઉં છું. એટલે જ્ઞાનનો અહમ નથી કરવાનો, કોઈ પણ જાતિપણાનો અહમ નથી કરવાનો. નિર્મળ ભાવથી અને રેણીના ઘરમાં રહી અને આપણે ધીરે ધીરે ડગલા માંડવાના છે. જે મંજિલ નક્કી કરી છે ત્યાં આપણે પૂગવાનું છે. માટે વાણી, વર્તન, વિચાર, રેણી આ બધું હશે ને તો ઓટોમેટિક પ્રકાશ પડશે. અંતરનું પૂમડું કાનમાં નાખીને નીકળે તો બજારે કહેવું ન પડે કે હું અંતર નાખીને નીકળ્યો છું, એ દુનિયાને ખબર પડે. એમ જ્યારે તમે તમારા રેણીના ઘરમાં હશો ને તો રેણીનો પ્રકાશ આપોઆપ પડશે. તમારી વાણી, તમારું વર્તન, તમારા વિચારો, બસ આપણને હંસગતિ પ્રાપ્ત થઈ છે તો હંસ જેવી હાલ હાલે એવી હાલ રાખજો. હંસની બોલી છે એવી બોલી રાખજો. હંસનો જે આહાર છે એવો જ આહાર કરજો. બીજું તો શું આપણે કહીએ? મહાપુરુષોએ કીધું કે હંસગતિ પ્રાપ્ત થઈ હોય એની હાલ કેવી હોય, એની બોલી કેવી હોય, એનો આહાર કેવો હોય, એના બેસણા ક્યાં હોય, એ સંતો આપણને ઈશારા કરે છે. એટલે જ્યાં બેસવાનું હોય અહીંયા જ બેસાય. એવી જગ્યાએ શા માટે આપણે બેસવું પડે ને બેસવા જઈને બે શબ્દ સાંભળવી ત્યારે આપણને કાંઈક વિચારોમાં પરિવર્તન આવે ને. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની.